ભાઈ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવું ને એટલે સોનાની લગડી જેવું કામકાજ છે. હું અત્યારે આવી ગયો છું અત્યારે ગિફ્ટ સિટીમાં. કેવી ધૂમ મચી ગઈ છે પહેલા. અરે જબરજસ્ત ધૂમ મચી ગઈ છે કમલેશભાઈ. વાત કરીએ તો આપણી પાસે અત્યારે 60% પણ વધારે ઇન્વેન્ટરી વેચાઈ ગઈ છે, જેની અંદર કસ્ટમરનો પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. જેની અંદર વાત કરીએ તો કસ્ટમરે એ વખત આજથી 2 મહિના પહેલાં જે રોકાણ કર્યું હતું એની કમ્પેરમાં અત્યારે એમને 11% જેવું રિટર્ન્સ મળી રહ્યું છે અને આવનારા ટાઈમની અંદર પણ સારું એવું રિટર્ન્સ મળવાનું છે. એવી પ્લાનિંગ છે કે જો આવનારા 2 મહિના પછી આનો જે રેટ છે એ 15%થી પણ વધારો થઈ રહ્યો છે. તો જો જે પણ કસ્ટમર અત્યારે બુક કરાવશે તો એને અત્યારના ભાવ કરતાં બીજો 15%નો આ 2 મહિનામાં જ ફાયદો થઈ જશે અને આગળ તો ગિફ્ટ સિટીનું ભવિષ્ય બહુ ઉજળું છે. અને પહેલો વિડીયો જોરદાર ધૂમ મચી ગઈ હતી ને ખાસ સ્પેશિયલ મને કીધું કે કમલેશભાઈ પાછા તમે આવો. આમાં આપણે વિડીયો બનાવ્યા બાદ 60%થી પણ વધારે પ્રોપર્ટી વેચાઈ ગઈ હતી. એના વિશેનું આપણે નોલેજ લેવા માટે આવ્યા છે ભાઈ ક્યાં ક્યાં હવે કેટલું બાકી રહ્યું છે, નવા પ્રોજેક્ટ કયા આવવાના છે અને ગિફ્ટ સિટીમાં અત્યારે જે વાત થઈ રહી છે કે ભાઈ ગિફ્ટ સિટીની અંદર સૌથી વધારે ડેવલપ પણ થવાનું છે. મેડમ આપણા ફોન ક્યાંથી લોકો આવ્યા તો ઇન્ક્વાયરી કોની ઇન્ક્વાયરી આવી હતી મને જણાવો. રાજકોટ, મોરબી, એનઆરઆઈ કસ્ટમર મોસ્ટલી સુરત, વડોદરા, ભાવનગર ત્યાંથી બી ઇન્ક્વાયરી આવી હતી અને ફોરેન ઇન્ક્વાયરી તો પૂછો જ નહીં, ડાયરેક્ટ બુકિંગ કરાવીને ગયા છે. ફોન ઉપર બુકિંગ કરાવી છે એ લોકોએ કે અમારે આ રાખવું જ છે. હા. તો લોકો કેમ આટલા બધા પ્રોપર્ટી તો આખા ગુજરાતમાં બધી જગ્યાએ ઘણી બધી આનાથી પણ સસ્તામાં સારી પ્રોપર્ટી હોય છે તો અહીંયા જ લોકો રોકાણ કેમ કરે છે? ગિફ્ટ સિટી મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, એના લીધે મોસ્ટલી એનઆરઆઈ લોકો વધારે ઇન્ટરેસ્ટ બતાવે છે ગિફ્ટ સિટીની અંદર. અને બીજી સુવિધા શું આપે છે તો લોકો કેમ અહીંયા એટ્રેક્ટ વધારે કેમ થાય છે? 26+ એમ્યુનિટીઝ આપે છે. અચ્છા. અને ગિફ્ટ સિટીમાં પણ કોઈ તકલીફ કે બીજું કંઈ? ના બીજું કોઈ ઇશ્યુ નથી. ગિફ્ટ સિટીમાં રોકાણ કરશો તો સારું એવું એપ્રિશિએટ બી મળશે. મળે જ છે બધા? મળે જ છે ડેફિનેટલી. જેને પહેલો વિડીયો જોયો હતો ને એને બુકિંગ કરાવી હતું ને એને અત્યારે 10% ઓલરેડી એ લોકો આવી જ ગયા છે. અને પહેલા સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલા રૂપિયાથી ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટ થયું હતું ને અત્યારે કેટલા રૂપિયા થતા હશે? પહેલા સ્ટાર્ટિંગ 5400 સિલ્કનો પ્રોજેક્ટ વેચાયો હતો. અત્યારે હાલ એનો રેટ બિલ્ડર જોડે 9200 રેટ છે. બિલ્ડર જોડે? હા. એમને જોતું તો એ ભાવમાં નહીં મળતું હોય? ના, નથી મળતું. અચ્છા. એટલે અહીંયા ઇન્વેસ્ટ કરે એટલે તમને શું લાગે છે કે ક્યાં સુધી પહોંચી શકે? 12-13 હજાર તો મેક્સિમમ મળશે અત્યારે 6 મહિનાની અંદર જ. પાકું? હા પાકું, શ્યોર મળશે. કારણ કે અહીંયા ડેવલપ ચાલુ મોટી કંપની આવી એના માટે થાય છે કે શું છે? હા, એની અંદર અત્યારે ગૂગલ આવી ગયું છે, IBM આવી ગયું છે, મોટા કંપની છે એ આવી ગઈ છે. એના લીધે એ લોકો જ બિલ્ડિંગ બન્યા પહેલા એ લોકો રેન્ટ માટે બુક કરી રહ્યા છે. તો ઇન્વેસ્ટર કેમ ઇન્ટરેસ્ટ ના બતાવે આમાં? કદાચ કોઈ ઇન્વેસ્ટ કરે તો પછી એ લોકોને રેન્ટ ઉપર આપી દો તો એ રેન્ટમાં મળી જાય ખરા? ઇઝીલી રેન્ટ ઉપર જતું રહે. અત્યારે પ્રોજેક્ટ રેડી ટુ પોઝેશનમાં છે શોભાનું, તો એનું રેન્ટ અત્યારે 50,000 ચાલે છે. 2 BHK નું 50,000 રેન્ટ. હા, ઇન્ક્વાયરી થાય છે જ એની બી. એટલું ભાડું આપે? હા, આપે જ છે. શું વાત છે. તો ભાઈ તમારે જો ઇન્વેસ્ટ કરવાની વિચારતા હોય કે ભાઈ મારે ઇન્વેસ્ટ કરવું છે, જેની પાસે ઘર છે, દુકાન છે, બંગલો છે, બધું છે અને કોઈને એવું થાય કે ભાઈ મારે ઘડપણ માટે એક ઇન્વેસ્ટ કરી દઉં કે મારો પૈસા ઓછા ના થાય અને વધે નહીં તો કંઈ નહીં પણ ઓછા ના થાય, તો એવું મને એવું લાગે છે કે આ ગિફ્ટ સિટી એક છે. આમાં તો લગભગ તમારા કદાચ જેને ગયા ખાતે રોકાણ કરવું હોય તો એને તો મળવાના છે પૈસા. હા ચોક્કસ કમલેશભાઈ, કેમ કે અત્યારે હાલ જે ગિફ્ટ સિટી છે શરૂઆતનું બેબી સ્ટેપમાં છે. જે લોકો અત્યારે ઇન્વેસ્ટ કરશે તો એના ફ્યુચરમાં બહુ સારું રિટર્ન મળશે. ઇવન એમની જે નેક્સ્ટ જનરેશન છે એ પણ એમ કહેશે કે મારા પપ્પાએ અહીંયા ઇન્વેસ્ટ કર્યું હતું, એ બહુ સારું કામ કર્યું હતું. અને અહીંયા ઇન્વેસ્ટ કરવાવાળા લોકો મેં જોયું છે કે આમ બેને કીધું કે આપણે 2500 રૂપિયાથી સ્ટાર્ટ થયેલા જે પ્રોજેક્ટો બધા અત્યારે 9,000માં નથી મળતા. રાઈટ, એકદમ સાચી વાત છે. અત્યારે હાલ બિલ્ડર પાસે તો કોઈ ઇન્વેન્ટરી વધી જ નથી, માત્ર ને માત્ર ઇન્વેસ્ટરની પ્રોપર્ટી જ અત્યારે હાલ રિસેલમાં આપણને મળી રહી છે. તો એ જે ઇન્વેસ્ટરો હતા એમને બહુ સારું એવું રિટર્ન્સ મળી રહ્યું છે અને આવનારા જે ટાઈમની અંદર જે અત્યારે હાલ જે નવા પ્રી લોન્ચિંગ પ્રોજેક્ટ છે એમાં પણ જે કોઈ અત્યારે હાલ ઇન્વેસ્ટ કરશે તો એને પણ ફ્યુચરમાં બહુ સારું રિટર્ન્સ મળશે. તો તમારી પાસે એવા કોઈ પ્રોજેક્ટ નવા આવશે તો તમારી પાસે મળી જશે? હા, બધા આપણી પાસે દરેક પ્રકારના પ્રોજેક્ટ મળી રહેશે. અત્યારે હાલ આપણી પાસે વાત કરીએ તો 2 પ્રોજેક્ટ નવા આવેલા છે જે ગિફ્ટ સિટીની અંદર પ્રી લોન્ચિંગમાં છે, જેનું ઇન્વેસ્ટરને બહુ સારું આવનારા ટાઈમમાં રિટર્ન્સ મળવાનું છે. પાકું એકદમ 100%ની ખાતરી છે. અને એમાં આપણા મનગમતા જેવા જે સાઇટ જોતી જે બાજુ જોતી અત્યારે તમને પ્રોપર લોકેશન પણ મળી રહેશે, કારણ કે હજુ પ્રી લોન્ચિંગ મેં છે જેના લીધે તમને ઇન્વેન્ટરી પણ સારી એવી મળી રહેશે અને આવનારા ટાઈમની અંદર પ્રાઇમ લોકેશન ઉપર તમને ઓછા ભાવમાં બજેટમાં તમે રોકાણ કરેલું હશે જો જેનું રિટર્ન્સ બહુ સારું એવું થઈ જશે.
તો ભાઈ જેને હું તો કહું છું કે ઇન્વેસ્ટ કરવા માટે તો ભાઈ આપણું ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર જે ગિફ્ટ સિટી છે સાહેબ, એ તો ખરેખર તમને એવું લાગશે કે હું આઉટ ઓફ કન્ટ્રીમાં હું ને એવું લાગશે. અને હવે જેટલા લોકો રોકાણ કરે તો લેડીઝોએ રોકાણ આમાં કરી શકે કે ના શકે? હા, મોસ્ટલી જે બુકિંગ થયા છે એમાંથી 5 થી 6 તો લેડીઝ જ બુક કરાવીને ગઈ છે. તો એવું જે આપણે લોનમાં આપણે શું કહેવાય ઓલું બધું મળતું હોય સબસિડી ને બધું મળે છે કે નથી મળતું? ના, અત્યારે તો ગવર્મેન્ટની એ સ્કીમ બંધ છે, પણ સબસિડી કરતા વધારે તમને રિટર્ન મળે તો સબસિડીનો શું ઇન્ટરેસ્ટ રાખવાનો? અચ્છા, તો એ આપણે આ વધવાનું તો ખરા જ ને? હા, ડેફિનેટલી શ્યોર વધશે. વધવાના છે. પછી એમ્યુનિટીઝ આપણે શું આ લોકો આપતા હોય કે ખાલી એકલો ફ્લેટ જ આપે? ઇન્ડોર ગેમ્સ છે, જીમ છે, ક્લબ છે, સ્વિમિંગ છે, જ્યુસ બાર છે, 26 પ્લસ એમ્યુનિટીઝ છે. એટલે એમાં બધું જ આવી ગયું? હા, બધું જ મોસ્ટલી આવી ગયું. પછી કેટલા રૂપિયાથી અહીંયા રોકાણ સ્ટાર્ટ થતું હોય? અત્યારે હાલ 59 લાખથી સ્ટુડિયો એપાર્ટમેન્ટ ચાલુ થાય છે. 1 BHK 75 લાખમાં છે, 2 BHK 1 કરોડમાં છે અને 2.5 સવા કરોડમાં છે. આ તો બોમ્બે જેવા ભાવ નથી. હા, બોમ્બે જેવા ભાવ છે, પણ આ બીજું સિંગાપુર અને દુબઈ છે, તો પછી ભાવ તો રહેવાનો જ ને. અને આ ભાવમાં બધા મને તો જો મને ખરેખર પર્સનલી કહું તો ભાઈ આમ જોવા જઈએ તો બહુ જ ભાવ છે. પણ જેને ઇન્વેસ્ટ કર્યું છે, જેટલા લોકો રોકાણ કરી રહ્યા છે, એ લોકોને તો એ લોકો કહે છે કે કમલેશભાઈ જેટલી વસ્તુની ડિમાન્ડ જેની વધારે હોય ને એ વસ્તુમાં રોકાણ કરવાથી આપણા નુકસાન નથી થતું. સાચી વાત છે? હા, સાચી વાત. કારણ કે અહીંયા બહુ બધી બીજું નવું પછી શું આવવાનું છે, શું છે લાઈફમાં? અત્યારે ફ્યુચરમાં તો દુબઈનું એમ્યુઝમેન્ટ પાર્ક બની રહ્યું છે, બરાબર, અને બીજી એવી કંપની છે જે ભવિષ્યમાં અહીંયા આવી જ જશે. અહીંયા આવી જ જવાનું? હા, અત્યારે ગૂગલ IBM છે, પછી એમ્બેસી આવવાની છે વિઝા માટેનું. આપણે જે લોકો મુંબઈ જઈ રહ્યા છે ને એ લોકો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આવશે વિઝા માટે. તો ભાઈ મારે તો હરખે થઈ જશે. મારે તો અમેરિકા જવાનું છે, એટલે દુઆ કરજો કે આપણે ત્યાં આરામથી બિંદાસથી અહીંયા વિઝા લઈ શકાય તો બોમ્બે જઈશું. તો પણ એમ કહી શકીશ કે જેને ઇન્વેસ્ટ કરવું હોય તો બધા લોકો વિચારતા હોય છે કે ભાઈ ઇન્વેસ્ટ ક્યાં કરવું. તો મને એવું લાગે પછી લોન કેટલી થશે મને અને કેટલા પૈસા, દાખલા તરીકે મને ઓલું જે 1 BHK નું મારે લેવું હોય તો એમાં કેટલા રૂપિયા ભરવા પડે? પહેલા સ્ટાર્ટિંગ કેટલા? પહેલા સ્ટાર્ટિંગની અંદર 10% પેમેન્ટ છે, એટલે તમારે 8 લાખ રૂપિયા પહેલા પે કરવા પડે. બરાબર. પછી 1 મંથ પછી બીજા 8 લાખ રૂપિયા પે કરવાના છે. એની અંદર 90% લોન તમારે થઈ જશે, અને જે તમારા બીજા 10% પેમેન્ટ જે તમને આપ્યું છે એ તમને બેંક થ્રુ રિટર્ન બી મળી જશે, અને એમાં 3 વર્ષ સુધીનો ઇન્ટરેસ્ટ પાછા બિલ્ડર પે કરશે. એટલે જે લોનનું વ્યાજ હોય, હા, વ્યાજ, એ વ્યાજ બિલ્ડર પે કરશે જ્યાં સુધી આપણને પ્રોપર્ટી ના મળે ત્યાં સુધી? હા, ના, 3 વર્ષ સુધી. 3 વર્ષમાં તો પછી બની 1.5 વર્ષ 4.5 વર્ષ સુધીનો ટાઈમ છે, એટલે 1.5 વર્ષનું ઇન્ટરેસ્ટ કસ્ટમરને પે કરવાનું આવે. આ વિડીયો વધુમાં વધુ લોકોને પહોંચાડજો કે જેથી કરીને કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો એ લોકોને કામ આવે. અને આઉટ ઓફ કન્ટ્રીમાં તમારા જેટલા પણ સગાવાલા રહેતા હોય ને તો એ લોકોને મોકલી દેજો. કારણ કે ભવિષ્યમાં જો તમે ઇન્ડિયા આવવાનું વિચારતા હોય કે ભાઈ મારે આવી રીતના સેફ જગ્યા, બધી વ્યવસ્થા અને કચરા વગરનું થોડું ચોખ્ખાઈવાળું તો એક જ હોય તો આપણું ગિફ્ટ સિટી છે. એની અંદર તમને એવું લાગશે કે હું આઉટ ઓફ કન્ટ્રીમાં ફરતો હોઉં અને બધી તમામ સુવિધા જેમાં પાણીથી માંડીને લાઇટથી માંડીને બધું જ કહેવાય ને. મને એવું લાગે છે કે આ ગિફ્ટ સિટી છે ને એક આખું એક નવું જ પ્લાનેટ તૈયાર થઈ ગયું છે કે જેમાં બધી જ વસ્તુ નવી, જેમાં રોડથી માંડીને બધું જ આખું જે પહેલાંથી શું કરવું જોઈએ તમને વાયર જોવા નહીં મળે, બધા અંડરગ્રાઉન્ડ બધું વાયરિંગ જોવા મળશે. જે આઉટ ઓફ કન્ટ્રીમાં જે વસ્તુ હોય છે એવી ડ્રીમ પ્રોજેક્ટ છે એટલે મોદી સાહેબનો, એટલે આ બધી વસ્તુ તમને મળવાની છે. અને હમણાં ન્યૂઝ આવ્યા હતા કે ગિફ્ટ સિટીમાં જ બધું ડેવલપ વધારે થશે. ને બીજું શું હતું કંઈ? એ ગાંધીનગર અર્બન ઝોનમાં જઈ રહી છે. જે જમીન છે આજુબાજુની એ ગાંધીનગર અર્બન ઝોનમાં જઈ રહી છે, અને જે ગિફ્ટ સિટીનું સ્ટ્રક્ચર છે એ જ રહેવાનું છે, પણ એની અંદર સારું એવું કસ્ટમ જેને ઇન્વેસ્ટ કર્યું છે એને સારું એવું એપ્રિશિએટ મળી રહે એના માટે આ પ્લાન એટલે ગિફ્ટ સિટીમાં તો રોકાણ શું કે એ લોકો તો સપોર્ટ કરશે જ ને? હા, સપોર્ટ કરશે ગિફ્ટ સિટી, કેમ નહીં કરે. ત્યાં હજુ સુધી ભાવમાં કોઈ ઘટાડો નથી આવ્યો આ ન્યૂઝના લીધે. અચ્છા, ભાવ તો વધે જ છે, ડે બાય ડે વધે છે. એટલે ઘણા હમણાં ન્યૂઝ આવ્યા હતા કે ભાઈ ગિફ્ટ સિટીમાં શું કહેવાય 90% લેન્ડ. હા, એ ગાંધીનગર એટલે એમાં કોઈ અસર નહીં થાય ને? એની કોઈ અસર જેને લીધું છે એને કોઈ તકલીફ નથી ને? ના, કોઈ તકલીફ નથી. જેમને રિટર્ન કર્યું છે એને તો 10% ઓલરેડી પ્લસ આવી જ ગયા છે, અને રેડા એમનો આવી જશે પછી વધારે પ્લસ આવી જશે એ લોકો. તો ભાઈ રોકાણ કરવા માટે બેસ્ટ તક છે. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે રવિ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીની મળે. આ મેકરણ તેથી આ ધરતી તકતી હરિમ થશે. જય માતાજી. કાલે મળીશું સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. હજુ કદાચ જો તમારે વધારે માહિતી જોતી હોય
તો રાહુલભાઈનો નંબર આપી રહ્યો છું, એમના વાઇફનો પણ નંબર આપી રહ્યો છું, તમે એમને કોલ કરજો અને બધી માહિતી આપી દેશો ને બીજી? હા, બધી જ આપણે ગિફ્ટ સિટી વિશેની આખી માહિતી આપી દઈશું. કયા પ્રોજેક્ટ છે, આવનારા ટાઈમની અંદર કયા કયા નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે, ફ્યુચર શું છે, બધું જ આપણને કસ્ટમરને સંતોષકારક આપણે જવાબ આપીશું. અને આ ઉપરાંત આપણે ગિફ્ટ સિટીની અંદર જ ઓફિસ છે, જેનાથી કસ્ટમરને ઇન્વેસ્ટમેન્ટ છે તો એનું રિટર્ન્સ બી સારું અપાવીશું. અને આગળ ભવિષ્યમાં એમને જો પ્રોપર્ટી રેન્ટ પર બી આપવી છે તો બી છેક સુધીનો આપણને એમને સપોર્ટ આપીશું. લોનથી લઈને રેન્ટલ સુધીનો આપણને સપોર્ટ એમને મળશે. પછી વેચવું હોય તો વેચી હા, નાખશો, પછી નહીં વેચાય? ના, આપણી પાસે સમજો કે અત્યારે હાલ વોકિંગ ઇન્ક્વાયરી પણ ઘણી બધી આવતી હોય છે, તો જે કસ્ટમરો આપણી થ્રુ ઇન્વેસ્ટ કરેલું છે તો એમને બહુ સારા ઊંચા ભાવે પણ આપણે એમને સપોર્ટ કરાવીને ઊંચા ભાવે વેચાવી આપીશું. થેન્ક યુ.